नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारबिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ વિરચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને શ્રી બ્રહ્મદેવ વિરચિત સંસ્કૃત ટીકા અને એનું ગુજરાતી ભાષાંતર એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 5મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 5મી ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી, બ્રહ્મદેવજીની ટીકા પણ કરી અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે અને શ્રેષ્ઠ ભાગ આજે આપણે લઈએ છીએ. મૂળ ગાથાની અંદર તો જ્ઞાનના ઉપયોગની વાત કરવામાં આવી છે. 12 પ્રકારે જે ઉપયોગ છે એમાં જ્ઞાનનો ઉપયોગ 8 પ્રકારે છે. મતિ, શ્રુત, અવધિ, એ સુ અને કુ એમ 6 પ્રકાર અને મનોપર્ય અને કેવળ જ્ઞાન. પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં આપણે એ બધી વાતને સમજ્યા છીએ અને એ પહેલા બ્રહ્મદેવજીની ટીકાની અંદર કેટલાક સિદ્ધાંતોને પણ આપણે બહુ સારી રીતે સમજ્યા છીએ કે મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન જે છે તે મિથ્યા દ્રષ્ટિને હોતા નથી. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન સમ્યક દ્રષ્ટિને અને મિથ્યા દ્રષ્ટિને બંનેને હોય. અવધિ જ્ઞાન ભાગ્યે જ જોવા મળે છે અને મિથ્યા દ્રષ્ટિમાં તો ભાગ્યે જ હોય. એટલે જેને કુ અવધિ કહેવામાં આવે અથવા વિગમ જ્ઞાન કહેવામાં આવે એ ભાગ્યે જ જોવામાં આવે છે. એના પરોક્ષ અને પ્રત્યક્ષપણાની વાતને પણ આપણે સારી રીતે સમજ્યા છીએ. હવે એમાં આગળ લઈએ છીએ તો આપણે છેલ્લે એ વાત લીધી, ગુરુદેવે એમ કહ્યું, અહીંયા ટીકામાં જે વાત હતી એને જ લઈને જ આગળ વાત કરતા ગુરુદેવે એમ સમજાયું કે સ્વર્ગ, નરક વગેરે પદાર્થો જગતમાં શાશ્વતા છે તે કેવળી ભગવાને પ્રત્યક્ષ જોયા છે. એટલે એને ન માનીએ એ વાત તો ચાલે એમ જ નથી. એટલે જો ન માનીએ તો મિથ્યા દ્રષ્ટિ કહેવાય. પણ સ્વર્ગ, નરક વગેરે બાહ્ય પદાર્થને જાણનારું શ્રુત જ્ઞાન છે તે પરોક્ષ છે. મતિ જ્ઞાનની વાત પૂરી થયા પછીથી શ્રુત જ્ઞાનની વાત જ્યારે ચાલે છે તો એમાં આ વાત કરવામાં આવી છે કે એનું પ્રત્યક્ષપણું પણ છે અને પરોક્ષપણું પણ છે. તો પહેલા પરોક્ષપણાની વાત અહીંયા અત્યારે કહી છે અને તે પછીથી જે ભાવશ્રુતપણે જે પ્રત્યક્ષપણું છે એની વાત આવશે. વળી અંદરમાં સુખ દુઃખના વિકલ્પો થાય છે તે પોતાને કિંચિત પરોક્ષ છે. હું સુખી, હું દુઃખી એવું જે જ્ઞાન થાય છે તે કિંચિત પરોક્ષ છે. સુખ દુઃખનું વેદન તે શ્રુત જ્ઞાનનો વિષય છે. મતિ જ્ઞાનના વિષયમાં સુખ દુઃખની વાત ન લીધી, પણ અહીંયા સુખ દુઃખની વાત લીધી. વેદન હોય છે કેમ કે શ્રુત જ્ઞાન છે અને એ શ્રુત જ્ઞાનમાં આ વેદન જે થાય છે એને કિંચિત પરોક્ષ કહ્યું છે ને કિંચિત પ્રત્યક્ષ પણ કહ્યું છે. જેમ મતિ જ્ઞાનની અંદર સામ વ્યવહારિક પ્રત્યક્ષની વાત લીધી હતી એવી રીતે અહીંયા પણ એ શ્રુત જ્ઞાન કે જેમાં વિષય પર છે તો એ પર વિષય છે તો એ અપેક્ષાથી એને પરોક્ષ કહ્યું છે. એમાં પર નિમિત્ત છે અને એ જે પર નિમિત્ત ને કારણે જે થઈ રહેલું એ પરોક્ષ જ્ઞાન, શ્રુત જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે. એટલે અહીંયા કહે છે કે સુખ દુઃખનું વેદન તે શ્રુત જ્ઞાનનો વિષય છે અને એમાં મતિ જ્ઞાનના વિષયમાં સુખ દુઃખની વાત ન લીધી. સુખ દુઃખના જ્ઞાનપૂર્વક તેનું વેદન થાય છે
અને તે શ્રુત જ્ઞાનનો વિષય છે. વેદન એ શ્રુત જ્ઞાનનો વિષય છે. બહારના પદાર્થોમાં તો સુખ દુઃખ નથી, પણ બહારના પદાર્થોના લક્ષ્યે સુખ દુઃખની કલ્પના થાય છે તેને શ્રુત જ્ઞાન જાણે છે. કેટલીક વખતે આપણે મતિ જ્ઞાન દ્વારા આપણને એવું વેદન થાય છે, એવો આપણને ભ્રમ હોય તો એ વાતને સમજી લેવાની જરૂર છે કે મતિ જ્ઞાનમાં કોઈ વિશ્લેષણ થતા નથી, કોઈ મિનિંગ સમજાતા નથી, કોઈ એનું વાચ્ય સમજાય છે એમ પણ નથી હોતું. એટલે જે વેદનની વાત આવી, જે એનું વિશ્લેષણ થઈ અને જે કંઈ સમજમાં આવે છે, ખ્યાલમાં આવે છે, એ બધું શ્રુત જ્ઞાન છે. એટલે અહીંયા શ્રુત જ્ઞાનની વાત ચાલે છે ત્યારે એ સુખ દુઃખના વેદનની વાત લેવામાં આવી. અને બહારના પદાર્થોના લક્ષ્યે સુખ દુઃખની કલ્પના થાય છે, કેમ કે જીવે જે માની લીધું છે સુખ અને દુઃખ એ એની પોતાની કલ્પના છે. એકની એક વસ્તુ હોય તો પણ એમાં કોઈને સુખ લાગે છે અને બીજાને કોઈને દુઃખ પણ લાગે છે. એકનો એક ખાદ્ય પદાર્થ છે, એનો રસ એ માણે છે તો કોઈને એ સારું લાગે છે, સુખ લાગે છે, તો કોઈને એ બરાબર નથી લાગતું, તો કોઈને એ દુઃખરૂપ પણ લાગે છે. એટલે એની જેવી કલ્પના છે, જેવી માન્યતા છે એ પ્રમાણે વેદાય છે. તો એ બહારનું પરસંબંધીનું જ્ઞાન છે ને વાસ્તવમાં એ કાંઈ વેદન નથી, એની કલ્પના છે. આ એક વાત. એટલે કહે છે કે પણ બહારના પદાર્થોના લક્ષ્યે સુખ દુઃખની કલ્પના થાય છે અને એનું લક્ષ્ય કરીને એના સંબંધી વિચારણા કરે છે. તો ભાવ શ્રુત જ્ઞાનમાં જે સ્મૃતિમાં પડ્યું છે એ સાથે ઉમેરાતા એને એમ લાગે છે કંઈક જોઈને કે કંઈક બીજી રીતે કે એ અથવા તો અંતરમાં જે એટલે મનમાં જે વિચાર કરે છે અને દુઃખી થાય છે, એવી કલ્પના કરી અને દુઃખી થાય છે કે આમ થશે તો શું થશે. ભય પામીને મિથ્યા દ્રષ્ટિ જે છે એને વિચાર આવે છે કોઈક વસ્તુનો, કોઈક પ્રસંગ બન્યો છે તેના ઉપરથી, અને એ ભય પામીને અંદરમાં એ દુઃખી થાય છે. તો એવી સુખ દુઃખની કલ્પના થાય છે. એ ક્યાં થાય છે? એ શ્રુત જ્ઞાનમાં થાય છે. એને જાણનારું શ્રુત જ્ઞાન છે. તો ત્યાં સુખ દુઃખની લાગણીને શ્રુત જ્ઞાન પ્રત્યક્ષ જાણતું નથી, માટે તે પરોક્ષ છે. પણ વેદનમાં તો તે પ્રત્યક્ષ છે. એને દુઃખનું વેદન તો થયું ને, સુખનું કે દુઃખનું, કલ્પિત સુખ દુઃખનું. તો એ અપેક્ષાએ એને પ્રત્યક્ષ એટલે કિંચિત પ્રત્યક્ષ છે એમ કહેવામાં આવ્યું. સુખ દુઃખનું વેદન કાંઈ પરોક્ષ નથી. એટલે પરોક્ષપણું અને પ્રત્યક્ષપણું અહીંયા લેવામાં આવ્યું છે. અહીંયા સમ્યક દ્રષ્ટિની વાત નથી, અને છતાં પણ આવું પ્રત્યક્ષ અને પરોક્ષપણું શ્રુત જ્ઞાનને વિશે હોય છે, એ વાત ગુરુદેવે લીધી છે. સમ્યક દ્રષ્ટિને જે પ્રત્યક્ષપણું છે એ ભાવશ્રુતની વાત પછીથી આવશે. અહીંયા કહે છે આગળ કે પરને કારણે સુખ દુઃખ થાય એમ જાણે, પરને કારણે સુખ દુઃખ થાય એમ જેમ જાણે, એમ શ્રદ્ધા કરે, એ તો વિપરીત શ્રદ્ધા છે, તો મિથ્યા શ્રુત જ્ઞાન છે, એ તો કુશ્રુત જ્ઞાન છે. પરથી મને સુખ ને દુઃખ થાય એવું જાણે તો એ શ્રુત જ્ઞાન એ મિથ્યા શ્રુત જ્ઞાન છે. જ્ઞાની પરને કારણે સુખ દુઃખ માનતા નથી, પણ પોતાની નબળાઈથી સુખ દુઃખની લાગણી થાય છે તેને શ્રુત જ્ઞાન પરોક્ષ જાણે છે. જ્ઞાનીની વાત આ રીતે છે. જો સુખ દુઃખની લાગણી અરૂપી છે, તે ઇન્દ્રિયોથી જણાતી નથી, કેમ કે ઇન્દ્રિયો જે છે તે તો એ મૂર્તિક પદાર્થ રૂપી પદાર્થોનું જ્ઞાન કરે છે, તેમાં સ્પર્શ રસ વર્ણ ગંધ વગેરે છે એનું જ્ઞાન કરે છે. એટલે ઇન્દ્રિયોથી તો એ જણાય નહીં. સુખ દુઃખની લાગણી છે તે અરૂપી છે, તે ઇન્દ્રિયોથી જણાતી નથી, છતાં શ્રુત જ્ઞાનમાં તેને પણ જાણવાનું સામર્થ્ય છે. અથવા હું અનંત જ્ઞાન આનંદ આદિ સ્વરૂપ છું, શક્તિ રૂપે પૂર્ણ છું, વ્યક્ત રૂપે પર્યાયમાં અપૂર્ણ છું ઇત્યાદિ જ્ઞાન છે તે અંશે પરોક્ષ અને અંશે સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે. જો અહીંયા ગુરુદેવે સમ્યક દ્રષ્ટિની પણ સાથે વાત લીધી. આ જે જ્ઞાન વર્તમાનની અંદર દ્રવ્યશ્રુતના આધારે આપણે જે નિર્ણય કર્યો છે કે હું અનંત જ્ઞાન સ્વરૂપ છું, હું અનંત ગુણનો પિંડ છું, હું આનંદ સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું, શક્તિ રૂપે પરિપૂર્ણ છું, અને એની વ્યક્તતા પર્યાયમાં થાય છે. વર્તમાનમાં મારી પર્યાયની અંદર એની વ્યક્તતા એવી નથી, પણ એ મારા સ્વરૂપનું લક્ષ્ય કરતા થાય છે. આ જે જ્ઞાન જે થયું, આ બધી વાત જે છે એ શ્રુત જ્ઞાનની વાત જે છે, તો
તો એ પોતાના સ્વરૂપને વિશેની જે વાત જાણી છે એ પરોક્ષ છે. પરંતુ જ્યારે હવે હું મારા સ્વરૂપનું લક્ષ્ય કરું છું અને મને સ્વસંવેદન થાય છે, આત્માનો અનુભવ થાય છે, તો પછી આ જે વાત હતી, જે દ્રવ્યસ્વરૂપ દ્વારા જે કંઈ જ્ઞાન કરવામાં આવ્યું હતું, એ જ્ઞાન હવે મને એ પ્રત્યક્ષ થયું એમ કહેવાય છે. એટલે એને અંશે પ્રત્યક્ષ થયું. અંશે પ્રત્યક્ષ એટલા માટે કહેવાય છે કે કેવળી પરમાત્માને જે પ્રત્યક્ષ છે એ પૂર્ણપણે પ્રત્યક્ષ છે. એટલે એની સાથે જયારે મેળવવા બેસીએ છીએ તો આ અંશે પ્રત્યક્ષ છે. તો એ વાત અહીંયા લીધી છે કે હું અનંત જ્ઞાન આનંદ આદિ સ્વરૂપ છું, શક્તિ રૂપે પૂર્ણ છું, વ્યક્ત રૂપે પર્યાયમાં અપૂર્ણ છું ઇત્યાદિ જ્ઞાન છે તે અંશે પરોક્ષ છે. અને હવે જે સમ્યક દ્રષ્ટિ જેને અનુભવ થયો છે એની વાત કરતા કહે છે કે અને અંશે સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે. એટલે જેને સ્વસંવેદન થયું છે એને માટે એ પ્રત્યક્ષપણું છે. અંશે વિકાસ પ્રગટ છે તેનું વેદન શ્રુત જ્ઞાનીને પ્રત્યક્ષ છે. પોતાને વિકાસ એટલે કે શુદ્ધિની વૃદ્ધિ જે થઈ રહી છે એ પણ એ રીતે પ્રત્યક્ષ છે. તેનું વેદન, કેમ કે પોતાને જે અંતરમાં જે વેદાય છે તે સુખનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે, દ્વેત રહેતો નથી. એ જે વાત લીધી છે એ જ વિકાસ છે. એ વિકાસ એ પ્રગટ છે. આગળ કહે છે કે તથા જે ભાવશ્રુત જ્ઞાન છે તે શુદ્ધ આત્મ સન્મુખ હોવાથી સુખ સંવેદન રૂપ છે. તે સમ્યક શ્રુત જ્ઞાનનો વિષય અખંડ આનંદ નાયક મૂર્તિ આત્મા છે. આવું જે સુખનું સંવેદન જે છે એમાં વિષય શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. સમ્યક શ્રુત જ્ઞાનનો વિષય એ કેવો છે? અખંડ અભેદ નાયક મૂર્તિ ભગવાન આત્મા છે. અને તે નિજ આત્મજ્ઞાનના આકારથી સ્વ વિષયમાં જોડાયું હોવાથી એ સ્વવિકલ્પ છે. સ્વવિકલ્પ એટલે પેલા મનના વિકલ્પ એ નહીં, એટલે કે વિશેષ જ્ઞાન ના ભાગ વાળું છે. એટલે અહીંયા દર્શનની અપેક્ષા દર્શનની અંદર જે વાત કરવામાં આવી એ સામાન્ય પ્રતિભાસ છે, સામાન્ય અવલોકન છે. જ્યારે અહીંયા વિશેષતા છે, એટલે વિશેષપણાની અપેક્ષાએ અહીંયા સ્વવિકલ્પ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે વિશેષ જ્ઞાનના ભાગ વાળું છે. અને એનો વિષય શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. સ્વસન્મુખ વ્યાપારમાં વર્તવા વાળું એ જ્ઞાન છે. અને અહીં વિકલ્પ એટલે રાગ નહીં, પણ વિશેષ આત્મજ્ઞાનના વ્યાપાર અપેક્ષાએ એ ભાવશ્રુત જ્ઞાન જે છે તેને એ સ્વવિકલ્પ કહેવામાં આવ્યું છે. તો પણ ઇન્દ્રિય મન તરફના વલણથી થતા શુભ અશુભ ભાવથી રહિત હોવાની અપેક્ષાએ તે જ જ્ઞાન નિર્વિકલ્પ છે. જો વિકલ્પ નથી, મન વાણી કાયા નું લક્ષ્ય પણ નથી અને શુભાશુભ ભાવ પણ નથી, એટલે કોઈ વિકલ્પ અંદરમાં ઉઠે છે એ વાત નથી. એટલે એ છે તો નિર્વિકલ્પ છે. આત્માનું લક્ષ્ય કરતા જે જ્ઞાન થયું એ નિર્વિકલ્પ છે. પણ જો એને જ્ઞાન કહીએ અને દર્શન કહીએ તો એમાં જયારે જ્ઞાન કહેવું છે તો એમ કહી શકાય અપેક્ષાથી કે એ સાકાર છે અથવા તો સવિકલ્પ છે. અને દર્શન કહીએ તો એ નિરાકાર છે અથવા તો એ સામાન્ય છે, સામાન્ય પ્રતિભાસ રૂપ છે. પણ બંનેની અંદર વિકલ્પ કોઈ હોતો નથી, ક્યાંય કોઈ વિકલ્પ હોતો જ નથી. દર્શનમાં તો વિકલ્પ હોતો જ નથી, કોઈ અપેક્ષા એ વિકલ્પ નથી. પણ જ્ઞાનની અંદર જયારે એ પરનું લક્ષ્ય કરે છે તો એને વિકલ્પ ઉઠે છે. અહીંયા એ વાત નથી. અહીંયા સ્વનું લક્ષ્ય કર્યું છે તો શુભ અને અશુભ ભાવથી રહિત છે. ઇન્દ્રિય મન તરફથી ઉપયોગ એનું લક્ષ્ય જે છે તે સ્વ તરફ વળી ગયું છે અને એવું નિર્વિકલ્પ છે. એટલે એ નિર્વિકલ્પ ધ્યાન છે. એ નિર્વિકલ્પ ધ્યાન આ રીતે એ શ્રુત જ્ઞાન છે. આ રીતે એ શ્રુત જ્ઞાન છે. તો શ્રુત જ્ઞાન દ્વારા આપણે નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ કરીએ છીએ. જ્ઞાનમાં ચૈતન્યને વિષય બનાવ્યો એ અપેક્ષાએ સવિકલ્પ છે. અને તે જ્ઞાન જેટલું સ્વસન્મુખ છે અને જેટલા અંશે રાગ ટળ્યો છે એટલા અંશે નિર્વિકલ્પ છે. આગળ કહે છે કે ભાવશ્રુત જ્ઞાન વડે આત્માને જાણ્યો એમ કેવું. ભાવશ્રુત જ્ઞાન વડે આત્માને જાણ્યો એમ કેવું તે ભેદ કથન છે. એ પણ ભેદ કથન થયું. કેમ કે આત્માને જાણ્યો અને ભાવશ્રુત જ્ઞાન બે એમ ભેદ પાડ્યા એટલે ભેદ કથન થયું. વાસ્તવમાં જ્યારે એ ભાવશ્રુત દ્વારા આત્માને જાણે છે
તો એમાં ભેદ પડતો નથી, દ્વૈત રહેતો નથી, બે પણ હોતું જ નથી. એટલે આ કથનની અપેક્ષાએ વિચાર કરીએ કે આવું કથન કે ભાવશ્રુત દ્વારા મેં મારા સ્વરૂપને અનુભવ્યું, તો એ કથન જે છે તે વ્યવહાર નહીંનું કથન થઈ જાય છે. કેમ કે એમાં ભેદ પાડ્યો, આપણે બે પણ કર્યું. વાસ્તવમાં બે પણ હોતું નથી, પણ અભેદ દ્રષ્ટિથી તે જ ભાવશ્રુત જ્ઞાન એ આત્મજ્ઞાન છે, એ જ આત્મા છે, બીજું કાંઈ નથી. જે ભાવશ્રુત જ્ઞાનમાં જે અનુભવમાં આવ્યો એ જ આત્મા છે. ભાવશ્રુત જ્ઞાન જે છે એ જ આત્મજ્ઞાન છે, એ જ આત્મા છે. એ અભેદ નહીંથી વસ્તુ સ્વરૂપ એમ જ છે. આમ શ્રુત જ્ઞાનમાં અનેક પડખા બતાવી. હવે પ્રત્યક્ષ કઈ રીતે છે, ભાવશ્રુત જ્ઞાન એની વધારે વિશેષ વાત કરે છે, તો આગળના પછીના દિવસની અંદર વાત કરે છે. અને કહે છે કે શ્રુત જ્ઞાનનું સામર્થ્ય કેવું છે તે કહેવાય છે. સદા ઉપયોગમય આત્મા છે એમ જાણે તો પરથી અને વિકારથી ભેદ જ્ઞાન થાય. જો અહીંયા અધ્યાત્મ ગુરુદેવે આપણને સમજાવ્યું છે, દોઢ લીટીમાં બહુ મોટી વાત કરી છે. શ્રુત જ્ઞાનનું સામર્થ્ય કેવું છે એ કહેવાય છે કરી, અને હવે શ્રુત જ્ઞાનનું સામર્થ્ય આપણને બતાવી અને ગુરુદેવ એમ કહેવા માંગે છે કે એ જ શ્રુત જ્ઞાન દ્વારા તું મોક્ષ માર્ગમાં પ્રવર્તી શકે છે. એના સામર્થ્યનો ખ્યાલ આવે કે ભલે આ આવું શ્રુત જ્ઞાન છે, તો એમાં ઉપયોગની દિશાને પલટાવી નાખે તો એ શ્રુત જ્ઞાન સ્વને જાણવા વાળું, અનુભવવા વાળું થઈ જાય છે, અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. ત્યારે જ રત્નત્રયના પરિણામ થાય છે. એટલે એવી જયારે દશા થઈ છે તો પછી કોઈ એ વખતે વિકાર ઉત્પન્ન થતું નથી. કે છે કે શ્રુત જ્ઞાનનું સામર્થ્ય કેવું છે એ હવે અહીંયા કહીએ છીએ કે સદા ઉપયોગમય આત્મા છે. આત્મા સદાય ઉપયોગમય છે. જ્ઞાન દર્શનના ઉપયોગ ક્યારેય ન હોય એવું બનતું જ નથી. અને એમ જયારે જાણે છે તો હવે મારો ઉપયોગ ક્યાં છે એનો જરાક વિચાર કરે તો એને ખ્યાલ આવે કે ઉપયોગ બહારમાં છે કે અંતર તરફ વળ્યો છે. અને એમ જાણે તો પછી એને ખ્યાલ આવે છે કે આ બહાર ફરતો ઉપયોગ એ અસ્થિર ઉપયોગ એ સ્થિર રહેતો નથી, એ મને હોય નહીં. તો એ સ્વ તરફ વળે. અને એમ જાણે તો એ પરથી અને વિકારથી એ પોતે જુદો છે એવો નિર્ણય કરી અને સ્વ તરફ વળે છે, અને એને ભેદ જ્ઞાન થાય છે. પોતે ભગવાન આત્મા બધાથી જુદો છે. જીવની ઉપયોગ પર્યાયમાં હીનતા હોય ત્યારે ઇન્દ્રિયો વગેરે નિમિત્ત હોય છે, પણ કાંઈ તે નિમિત્તને લીધે જીવનો ઉપયોગ થતો નથી. બહારમાં ઉપયોગ છે, અને એટલે એ ઉપયોગની પર્યાય જે છે એમાં, એટલે જેનું જે જ્ઞાન કરે છે એ પર્યાયની વાત કરતા કહે છે કે એમાં હીનતા છે, તો એ વખતે નિમિત્ત તરીકે ઇન્દ્રિયો છે. પછી ઇન્દ્રિયો વગેરે નિમિત્ત હોય છે, પણ કાંઈ એ ઇન્દ્રિયો એને એવો હીન ઉપયોગ કરાવે છે એમ નથી. ઇન્દ્રિયોને લીધે જીવનો ઉપયોગ એવો થાય છે એમ નથી. જીવ પોતે જ ઉપયોગમય છે, અને એનો ઉપયોગ એ જેમ ઈચ્છે તેમ થઈ શકે છે. એનો ઉપયોગ પલટાય છે, બહારમાંય પલટાય છે, બહારમાંય એનો ઉપયોગ પલટાય છે, તો એની દિશા ફેરવી અને સ્વ તરફ કરી શકે છે. બહારમાં જુદા જુદા પદાર્થો તરફ તો ઉપયોગને લઈ જાય છે, તો પછી એ જ રીતે એ ઉપયોગનો વિષય એ સ્વને પણ બનાવી શકે છે, કેમ કે પોતે જ ઉપયોગમય છે. કોઈ એને ઉપયોગમય કરતું નથી, કોઈ એના ઉપયોગને ફેરવતું નથી. શ્રુત જ્ઞાન પર્યાય વખતે શ્રુત જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોક્ષમ તથા દ્રવ્યમન, અધ્યાપક, શાસ્ત્ર વગેરે નિમિત્તો હોય છે, અને તે જ્ઞાન પોતાના ઉપયોગ સ્વભાવથી થયું છે. અને એ જ્ઞાન જે છે તે મૂર્ત અને અમૂર્ત બંને પ્રકારના પદાર્થોને લોકાલોકની વ્યાપ્તિરૂપ જ્ઞાનથી જાણે છે. લોકાલોકની વ્યાપ્તિરૂપ જ્ઞાનથી જાણે છે, એટલે લોકાલોક સુધી પહોંચે છે એનું જ્ઞાન. અને એમ એ જાણે છે તો તે પરોક્ષ જાણે છે, અને જ્યારે સ્વસંવેદન કરે છે ત્યારે એ પ્રત્યક્ષપણું છે. આ જે શ્રુત જ્ઞાન જે થયું કે જેમાં નિમિત્ત તરીકે એ શાસ્ત્ર હોય, અધ્યાપક હોય, મન છે, અને એ વખતે જેની મુખ્યતા વારંવાર આપણે કરીએ છીએ એ શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મ જે છે એનો ક્ષયોક્ષમ, કર્મનો એવો ક્ષયોક્ષમ. તો આ બધું છે, પણ બધા એ નિમિત્ત છે, અને એમાં એની શક્તિ કેટલી છે
તો કે મૂર્ત અને અમૂર્ત બધે પ્રકારના પદાર્થોને એ પરોક્ષ જાણે છે અને એ લોકાલોકને પણ એ રીતે પરોક્ષ જાણે છે. પણ આ જાણપણું શ્રુત જ્ઞાનની અંદર જે છે એટલે એમાં એને વિષય એ રીતે બનાવ્યો છે, પણ એ બધું એને પરોક્ષ છે. જ્યારે એ આત્માનું લક્ષ કરે છે, આત્માને જાણે છે, તો એ શ્રુત જ્ઞાન જે છે, એ ભાવ શ્રુત જ્ઞાન જે છે તે પ્રત્યક્ષ છે. એમાં એ વાત હવે તો કરવી છે. અને અહીંયા આ પરોક્ષની વાત કરતા આગળ કહે છે કે વળી શબ્દના નિમિત્ત વાળું જે શ્રુત જ્ઞાન છે તે તો પરોક્ષ જ છે, કેમ કે શબ્દ જે છે એ શબ્દ જ પૂતગળ છે, એટલે એ નિમિત્ત છે, તો એ પણ પરોક્ષ જ છે. સ્વર્ગ મોક્ષ વગેરે બાહ્ય ક્રિયાઓનું જ્ઞાન થાય તે પણ પરોક્ષ છે, એ પણ કઈ પ્રત્યક્ષ નથી. શ્રુત જ્ઞાનમાં એ બધું એને ખ્યાલમાં આવે છે, એટલે એનો વિષય જે છે એ અમાપ છે. શ્રુત જ્ઞાનનો વિષયને કોઈ માપ નથી. લોકાલોક સુધી બધા વિષયોને એ શ્રુત જ્ઞાનમાં જાણે એટલે એને એના મિનિંગ સમજાય છે. એ જે વાચક શબ્દો જે છે એના દ્વારા એનું વાચ્ય એને ખ્યાલમાં આવે છે. સ્વર્ગ કહેતા એનું સ્વર્ગ વિશેના વર્ણન વગેરે જે શાસ્ત્રમાંથી જે વાંચ્યા છે, દેવલોકના બધા, એ બધું એને તરત જ ખ્યાલમાં આવે છે, એ શબ્દો આવે છે. તો એટલે એ બધું એ વાચ્ય વાચક સંબંધ દ્વારા જે કંઈ જ્ઞાન કરે છે એ બધું જ્ઞાન એ બધું પરોક્ષ છે. એ બધું પરોક્ષ છે. એ રીતે જોઈને કરે છે, બીજી રીતે કરે છે. એમાં ઇન્દ્રિયો જે છે એ પણ નિમિત્ત કારણ થતી હોય, મન અંદરમાં પડેલી સ્મૃતિ વગેરે એ પણ નિમિત્ત કારણ થતા હોય, અને એ બધું જ્યારે થાય છે એ વખતે એને શ્રુત જ્ઞાનાવર્ણીય જે કર્મની પ્રકૃતિ જે છે એનો એ પ્રમાણે ક્ષયોક્ષમ પણ છે. એટલે આ બધી પરોક્ષની વાત કરી એટલે એ બંને એ બધી વાત જે છે એ બંનેને લાગુ પડે છે. એટલે કે એ સમ્યક દ્રષ્ટિને માટે પણ છે અને મિથ્યા દ્રષ્ટિને માટે પણ છે. પણ સમ્યક દ્રષ્ટિને જ્યારે આ આત્માનો અનુભવ થયો છે તો એનું જ્ઞાન છે એને અધ્યાત્મની અંદર એમ કહેવામાં આવે છે કે એનું બધું જ્ઞાન જે છે તે સમ્યક છે, એમ કહેવામાં આવે છે. કેમ કે એને પછી જે કંઈ જ્ઞાન છે એ ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે એ જ પ્રમાણે જે છે એ વાત હવે એને સમ્યકપણે સમજાય છે. એટલે ત્યાં આપણે એમ પણ કહીએ છીએ. પરંતુ એ બધું પરોક્ષ છે. તો પ્રત્યક્ષપણું તો એટલું છે કે જે વેદન છે એ પ્રત્યક્ષ છે. તો એ વેદનને પ્રત્યક્ષ કહ્યું તો ત્યાં એ બહારમાં પર પદાર્થોનું જે સ્વાદ વગેરેનું અથવા તો દુઃખનું કે સુખનું જે કંઈ વેદન જે છે તો એમાં કેટલુંક જે છે એ માત્ર એ જ્ઞાન છે અને એને એમ લાગે છે કે વેદન છે, અને કેટલુંક જે દુઃખ વગેરેનું જે છે સુખને જે અનુભવ જે વેદાય છે, ખરેખર વેદાય છે. તો એવું વેદવું જે છે એ શ્રુત જ્ઞાનમાં હોય છે. એટલે એને અંશે વેદન પ્રત્યક્ષ પણ કહેવામાં આવ્યું છે. આ બધી વાત થઈ. હવે આગળ કહે છે કે અંતરમાં સુખ દુઃખનું વેદન થાય તે કિંચિત પરોક્ષ છે, અને એ વેદન અપેક્ષાએ કિંચિત પ્રત્યક્ષ છે. એટલે અહીંયા સુધીની આખી વાત આપણે સ્પષ્ટ કરી દીધી. હવે આગળ બીજી વાત કરે છે. પછી ગુરુદેવ કહે છે કે જ્ઞાયક ચિદાનંદ સ્વભાવ તરફ વળીને પોતાનો આત્મા, શુદ્ધ આત્મા, એના તરફ વળી અને સુખના સંવેદનનું જ્ઞાન થાય છે. તે અપેક્ષાએ શ્રુત જ્ઞાન સવિકલ્પ કહ્યું. એટલે જે મનનો વિકલ્પ એ નહીં, પરંતુ વિશેષતાથી જાણે એવું. એટલે વિકલ્પનો અર્થ અહીંયા રાગ ન સમજવો, પણ સુખના સંવેદનને વિશેષપણે જાણે છે તે અપેક્ષાએ શ્રુત જ્ઞાન સવિકલ્પ છે. જ્યારે જે દર્શન જે છે તે નિર્વિકલ્પ છે અથવા તો નિરાકાર છે. અને તે સંવેદનમાં રાગ રૂપ વિકલ્પનો અભાવ છે તે અપેક્ષાએ તે સ્વસન્મુખ શ્રુત જ્ઞાન નિર્વિકલ્પ છે. એટલે કે ખરેખર તો એ નિર્વિકલ્પ છે. મનના કોઈ વિકલ્પ હોતા નથી. એક જ વિષય છે, પોતાનું સ્વરૂપ, અને એમાં મનનો વિકલ્પ નથી કે ઇન્દ્રિયો પણ નથી. એ મન કે ઇન્દ્રિયોથી જ જુદો પડી અને એ શ્રુત જ્ઞાન જે છે તે સ્વ તરફ વળ્યું છે. તેમજ તે શ્રુત જ્ઞાન પર્યાય અંતરમાં વળીને આત્મા સાથે અભેદ થઈ છે. એ શ્રુત જ્ઞાન પર્યાય એટલે એ જ્યારે એનો ઉપયોગ સ્વ તરફ વળ્યો છે તે વખતની પર્યાય એ શ્રુત જ્ઞાન પર્યાય એ અંતરમાં વળી છે. અને હવે જે પર્યાય થઈ છે તે આત્માને જાણે છે. એટલે આત્મા સાથે અભેદ થઈ અને એને જાણે છે. બેપણું નથી, દ્વૈત નથી. તેથી તેને જ અભેદપણે આત્મજ્ઞાન કહે છે. એ જ આત્મા છે, એ જ અનુભૂતિ છે, અને એ જ ભાવશ્રુત છે. તો કે છે કે શુદ્ધ આત્માના સ્વસંવેદન રૂપ જે ભાવશ્રુત જ્ઞાન છે તે ચારિત્ર વગર હોતું નથી. આ વાત ગુરુદેવે અહીંયા વિશેષતાથી કહી છે.
ભાવશ્રુત જ્ઞાનની વાત તો આવી અહીંયા, કેમ કે જ્ઞાન અપેક્ષાએ બધા કથન હતા, પણ એમાં એની સાથેની બીજી કેટલીક વાત જે સંલગ્ન વાત જે છે એ ગુરુદેવ આપણને કહે છે ત્યારે આપણને એમાંથી ઘણું અધ્યાત્મ પ્રાપ્ત થાય છે. કહે છે કે આવું જે પોતાના શુદ્ધ સ્વરૂપના લક્ષ્ય થતું જે શ્રુત જ્ઞાન એમાં બે પણ નથી, અને એમાં સ્વનું સંવેદન છે. અનંત ગુણોનું પિંડ પોતે ભગવાન આત્મા છે, તો અનંત ગુણોનું ભવન જે ચાલી રહ્યું છે તે એને એક રૂપે અનુભવમાં આવે છે, એ ભાવશ્રુત જ્ઞાન છે. તો એવું એ ભાવશ્રુત જ્ઞાન એ એકલું નથી હોતું, એની સાથે ચારિત્ર હોય છે. એ ભાવશ્રુત જ્ઞાન છે તે ચારિત્ર વગર હોતું નથી. એટલે ચોથા ગુણસ્થાને પણ જ્યાં શુદ્ધ આત્માનું સ્વસંવેદન થયું, આત્માની અનુભૂતિ થઈ, ત્યાં પણ સ્વરૂપ આચરણ ચારિત્ર હોય છે. જે આત્માની અનુભૂતિ થાય છે એ વખતે એને શાંતિનો, આનંદનો, સુખનો અનુભવ જે થઈ રહ્યો છે એ જ ચારિત્ર છે, એ સ્વરૂપ આચરણ ચારિત્ર છે. કેમ કે કેટલાક લોકો ત્યારે એમ કહે છે કે ચોથા ગુણ સ્થાને કોઈ ચારિત્ર હોય જ નહીં, એમ જે વાત કરે છે, તો એની સામે આ ગુરુદેવે વાત મૂકી છે કે એવું બને જ નહીં. જ્યારે આવું ભાવશ્રુત જ્ઞાન હોય, સ્વસંવેદન હોય, તો એ વખતે એને શાંતિ, આનંદનો અનુભવ થાય છે. અને ચારિત્રનું બીજું નામ શું છે? તો ચારિત્રનું નામ એ છે કે અકષાય ભાવ રૂપ, પૂર્ણપણે અકષાય ભાવ રૂપ પોતાની અનુભૂતિ, એટલે કે એવી અનુભૂતિમાં હવે કશાય રહ્યો નથી તો શેની અનુભૂતિ થાય છે? તો પોતાના સ્વરૂપમાં જે પડ્યું છે એની જ અનુભૂતિ થાય છે, એ જ ચારિત્ર છે. એટલે ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિ જે છે એ જાય છે એ પ્રમાણે એને કશાયો મંદ પડતા જાય છે, એટલે એટલી શાંતિનું વેદન છે. અને જ્યારે પૂર્ણપણે જાય છે ત્યારે કેવળ જ્ઞાન હોય છે, એટલે તો એ ચારિત્ર છે. તો અહીંયા જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનની અંદર ચોથા ગુણસ્થાનની દશામાં છે ત્યારે સ્વસંવેદન રૂપ જે ભાવશ્રુત જ્ઞાન છે, તો એની સાથે જે આનંદની અનુભૂતિ છે, શાંતિનો અનુભવ જે છે એ ચારિત્ર છે, અને એને સ્વરૂપ આચરણ ચારિત્ર કહેવાય છે. આવું ચોથા ગુણસ્થાનનું સ્વસંવેદન રૂપ જે શ્રુત જ્ઞાન છે તે સ્વરૂપ આચરણ ચારિત્ર વગર હોતું નથી, એ સ્વરૂપ આચરણ ચારિત્ર સહિત હોય છે. પાંચમા ગુણસ્થાને વિશેષ સ્વસંવેદન રૂપ જ્ઞાન છે, ચોથા કરતા વિશેષ છે, કેમ કે ત્યાં વધારે એકાગ્રતા છે અને વધારે આનંદ શાંતિનો અનુભવ પણ છે. એટલે પાંચમા ગુણસ્થાને વિશેષ સ્વસંવેદન રૂપ જ્ઞાન છે, તે જ્ઞાન દેશ ચારિત્ર વગર હોતું નથી. એટલે ત્યાં પેલું સ્વરૂપ આચરણ ચારિત્ર કહ્યું, અને હવે અહીંયા એમ કે છે કે એ દેશ ચારિત્ર વગર હોતું નથી. એટલે પાંચમા ગુણસ્થાને પણ જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે એને એ ચારિત્ર તો છે, પણ સાથે સાથે એને બાહ્યની અંદર દેશ ચારિત્ર હોય છે. એટલે કે એ 11 પ્રતિમાધારી હોય દિગંબર પ્રમાણે, અને એ 12 વ્રતધારી શ્રાવક હોય છે, તો એવું દેશ ચારિત્ર બહારમાં એને હોય જ. અને એવું બહારમાં દેશ ચારિત્ર છે એને જ અહીંયા પાંચમા ગુણસ્થાને વિશેષપણે સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા વગેરે હોય છે, એટલે આત્માની અનુભૂતિ હોય છે. ચોથા ગુણસ્થાનની દશાની અંદર એ સ્વવિકલ્પ હોય છે ત્યારે પણ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એટલે એટલું એને શાંતિનો અનુભવ હોય છે. એટલે એ સ્વરૂપ આચરણ ચારિત્રના કારણે એ હોય છે. સ્વવિકલ્પ દશામાં ચોથા ગુણસ્થાને જ્યારે હજી એને વ્રત વગેરે અંગીકાર નથી કર્યા ત્યારે પણ એને એ પ્રમાણે હોય છે. અંગીકાર નથી કર્યા, પચખાંડ નથી લીધા છતાં પણ એને એવા કોઈ અતિચાર કે એવા 5 જે પહેલા અણુવ્રત જે છે એના જે અતિચાર જે છે, તો એવા અતિચાર વગેરે દોષ વગેરેને હોતા નથી. રૂચિપૂર્વક ક્યાંય કોઈ એવો અવ્રતનો ભાવ રૂચિપૂર્વક નથી, વ્રત અંગીકાર નથી કર્યા છતાં, અને એને શાંતિ તો હોય જ છે. પણ છતાંય એને વ્રત વગેરે અંગીકાર નથી કર્યા એટલે એને દેશ ચારિત્ર કહેવાતું નથી. પાંચમા ગુણસ્થાને અંગીકાર કર્યા છે તો દેશ ચારિત્ર હોય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઘણું સ્વસંવેદન જ્ઞાન છે, ત્યાં સકલ ચારિત્ર દશા વગર તે હોતું નથી. આટલું સ્વસંવેદન જ્ઞાન છઠ્ઠા ગુણસ્થાનની દશા, છઠ્ઠા સાતમા ગુણસ્થાન, એટલે છઠ્ઠા ગુણસ્થાને તો સ્વવિકલ્પ છે, ત્યાં તો આનંદ શાંતિ જે છે એ પોતાના સ્વરૂપની દ્રષ્ટિ રહ્યા જ કરે છે, એટલે હોય છે. અને અંતર્મુહૂર્તમાં તો પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે, એટલે એ વાત એ રીતે છે. પણ અહીંયા એમ કેવું છે સાથે કે એને એ વખતે સકલ ચારિત્ર હોય જ. સકલ ચારિત્ર એટલે કે 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ બાહ્યમાં હોય જ.
જ્યારે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે ત્યારે એને એવું 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું શુદ્ધ ચારિત્ર જે છે એવી જે દશા છે એવી મુનિ દશા છે ને એની એને સભાનતા પણ ત્યારે હોય છે, કેમ કે ત્યારે એને વિકલ્પ છે. પણ સાતમે છે ત્યારે નિર્વિકલ્પ છે અને એમાં એને આનંદની અનુભૂતિ ઘણી છે, ડેપ્થ ઘણી છે. એ બધું એનું જ કારણ છે, કેમ કે એને બાહ્યમાં એવું ચારિત્ર અંગીકાર કર્યું છે એટલે એને કષાયો અતિ 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 મંદ થઈ ગયા છે, માત્ર સંજરણ કષાય રહ્યા છે. આવી એની બાહ્યમાં જયારે એવી દશા છે એટલે પછી એને એટલી શાંતિ સહજ રીતે તો છે જ. અને જેવા અંતર્મુહૂર્તની અંદર સ્વરૂપને સ્પર્શે છે તો એમની દશા એ રીતે અદભુત પણ થાય છે. એટલે બાહ્ય જે વસ્તુ જે છે એ બીજી રીતે જો કહીએ તો એમ છે કે એની એ શાંતિ પહેલેથી જ હતી અને વિશેષ શાંતિ થાય છે. સ્વવિકલ્પ દશામાં પણ એમને શાંતિ આનંદ હતા અને એ નિર્વિકલ્પ થતા એકદમ વધી જાય છે. એટલે સકલ ચારિત્ર એવું 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દિગંબર એવું ભાવલિંગ એવું દ્રવ્યલિંગ ન હોય તો એને છઠ્ઠા સાતમા ગુણસ્થાન ને અનુરૂપ ભાવલિંગ હોઈ શકે જ નહીં. એટલે જે મુનિ દશાની વાત કરવામાં આવે છે અને એમાં જયારે એમ કહેવામાં આવે કે સાતમા ગુણસ્થાને અત્યારે કોણ હોય, તો ભાઈ સાતમા ગુણસ્થાને કોઈ વ્યક્તિ છે એને જયારે આપણે શોધવાની નો વિકલ્પ કરીએ તો સાતમા ગુણસ્થાને હોય એ નગ્ન દિગંબર મુનિ જ હોય. એટલે બીજે ક્યાંય જ શોધવા જવાની જરૂર જ નથી. સાતમા ગુણસ્થાને કોઈ હોય એવો વિકલ્પ આવે તો માત્ર જેમને 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ જે છે એવા નગ્ન દિગંબર મુનિ એમાં જ શોધ કરવાની રહે, બીજે ક્યાંય તો સાતમું ગુણસ્થાન હોય જ નહીં. આ વાત એટલા માટે કરીએ છીએ કે કોઈ કે આવું થયું હતું કે અત્યારે બિલકુલ નથી આમ છે, પણ મેં કીધું તમે ક્યાં શોધવા ગયા છો? એવો પ્રયત્ન કર્યો છે? કોઈએ પ્રયત્ન કર્યો ને પ્રયત્ન કરવો તો તમે ક્યાં કરશો? અને બીજા કેટલાક લોકો એમ કે છે કે તમે મુનિને માનો છો તો ત્યારે પણ એમની સામે પણ આ જ જવાબ છે કે ભાઈ મુનિને માન્યા વગર તો સાતમું ગુણસ્થાન જે અત્યારે હજી આ પંચમ કાળને વિશે છે એ ખબર કેવી રીતે પડશે? સાતમું ગુણસ્થાન વાળી વ્યક્તિ જે છે એ જીવ છે, એ આત્મા, એ મહાન આત્મા, એ નગ્ન દિગંબર મુનિ છે. તમે મુનિને નથી માનતા અને આખો પુરુષાર્થ તો મુનિ દશામાં થાય છે. એટલે એ બધા જે છે એ એમની ખોટી માન્યતાઓ છે અને એ માન્યતાઓ એમને છોડવી જ રહી. ગુરુદેવ અહીંયા આટલું બધું સ્પષ્ટ કહ્યું છે કે છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઘણું સ્વસંવેદન જ્ઞાન છે તો ત્યાં સકલ ચારિત્ર દશા વગર તે હોતું નથી એમ શબ્દ મૂક્યા છે. સકલ ચારિત્ર હોય જ, એના વિના તો એ હોય જ નહીં સાતમું ગુણસ્થાન. કોઈ વસ્ત્ર સહિત એમ માને કે મને સાતમું ગુણસ્થાન છે તો એ વાત બરાબર નથી. એની એ માન્યતા જે છે એ બરાબર નથી. આગળ અહીંયા કહે છે કે રાગને અને જ્ઞાનને એક માનતો તે વખતે અનંતો રાગ હતો. એટલે જયારે મિથ્યાત્વ હતું ત્યારે રાગ અને જ્ઞાનને એક માનતો હતો, એ વખતે એને અનંતો રાગ હતો. અને જ્યાં રાગથી ભેદ જ્ઞાન થઈ અને જ્ઞાન સ્વભાવ સાથે એકતા થઈ એટલે સમ્યક દર્શન થયું, ત્યાં રાગના અંશનો અભાવ થયા વિના રહે નહીં. આપણને આ જે વાત આગળ જે કરી એનું કારણ સમજાવે છે કે શુક્ર આવું હોય. રાગ સાથે જ્ઞાનની એકતા માનતો હતો એ વખતે તો મિથ્યા દ્રષ્ટિ હતો અને એને એ વખતે તો અનંત રાગ હતો. પણ જયારે એ રાગથી પોતે જુદો, રાગ અને જ્ઞાન જુદા, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા અને આ રાગ એ જુદો, એવું ભેદ જ્ઞાન જયારે થયું, સ્વાનુભવ થઈને, તો એ જ્ઞાન સ્વભાવ સાથે રાગથી ભેદ જ્ઞાન થઈ અને જ્ઞાન સ્વભાવ સાથે એકતા થઈ, રાગ સાથે એકતા તૂટી ગઈ, તો ત્યાં રાગના અંશોનો અભાવ થયા વિના રહે નહીં. અને આ રીતે જ્ઞાનને અને ચારિત્રને મેળ છે. એટલે રાગના અંશનો અભાવ થયો, રાગના અંશનો અભાવ થયો એટલે કે કસાય ભાવ ટળાય, ને રાગને અંશનો અભાવ થયો એટલે ક્રોધ માન માયા લોભ બધું એમાં આવી જાય. રાગ કહેતા રાગ દ્વેષ બંને કહીએ, અને એમાં ક્રોધ માન માયા લોભ અને નવ કસાયો, આ બધા જે ભાવ, એ જીવના ભાવનો એ અંશે જેટલો અભાવ થયો એટલું એનું ચારિત્ર, એ જેટલા અંશે અભાવ થયો એટલું ચારિત્ર છે. તો આ રીતે જ્ઞાનને અને ચારિત્રને મેળ છે. ફરીથી જ્ઞાનને અને ચારિત્રને મેળ કઈ રીતે છે? તો ગુરુદેવ કહે છે કે ભાઈ જ્યાં સુધી તને સમ્યક દર્શન ન હતું ત્યાં સુધી તો તું રાગ અને જ્ઞાનને એક માનતો હતો, ત્યારે તને ભેદ જ્ઞાન હતું નહીં.
જેને જે ભાવ થતા હતા શુભાશુભ ભાવ, એમાં રાગ દ્વેષના ભાવ જે છે તે એ પોતાના છે એમ તું માનતો હતો, અને જ્યારે તને સમ્યક દર્શન થયું ત્યારે ખ્યાલ આવ્યો કે મારો ભાવ કેવો છે. આત્માની અનુભૂતિ વખતે તને ખ્યાલ આવ્યો, એટલે ત્યારે તને તું રાગથી જુદો પડ્યો, રાગથી જુદો પડ્યો કે એ બધો ભાવ જે છે તે મારો નહીં, અને મારો ભાવ તો આવો જ્ઞાન આનંદ સ્વભાવ છે, એવી અનુભૂતિ થઈ. આવું થયું એ વખતે શું થયું, એ પોતાના જ્ઞાન સ્વભાવ સાથે એકતા થઈ, રાગ સાથેની એકતા ગઈ, એટલે રાગના અંશોનો અભાવ થયો. હવે જ્યારે આવી રીતે રાગના અંશોનો અભાવ થયો છે, તો રાગના અંશોનો અભાવ થયો એટલે બીજી રીતે કહીએ તો એને કષાય ભાવ જે છે અતિ મંદ પડ્યા, કષાય ભાવ રહ્યા નહીં. અને કષાય ભાવ નથી તો એ વખતે શું છે, એ તો ચારિત્ર છે. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, એ ચારિત્ર ને ઢાંકવામાં એ નિમિત્ત કારણ થાય છે, અને એટલા માટે તેને ચારિત્ર મોહનીય કર્મ કહ્યું છે. જે અનંતાનુબંધીની ચોકડી કહીએ છીએ, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજલન, એ નામ આપી અને આપણે જે કહીએ છીએ એ બધું શું છે કે ચારિત્ર મોહનીય કર્મ ની પ્રકૃતિ છે. તો ચારિત્રને ઢાંકવા વાળી છે, તો એ જાય છે, અને એને કારણે તો એને રાગ દ્વેષ હતા, તો એ રાગ દ્વેષનો અભાવ થયો, એનો અર્થ કે એટલું ચારિત્ર પ્રગટ્યું. એટલે આ રીતે ચારિત્રને જ્ઞાન સાથે મેળ છે. જ્યારે જ્ઞાન સ્વભાવે થયો છે તો એને પછી એટલું ચારિત્ર હોય જ છે. ચોથા ગુણસ્થાને છે તો સ્વરૂપાચરણ જેટલું છે, પાંચમા ગુણસ્થાને છે દેશ ચારિત્ર છે, છઠ્ઠા સાતને સકલ ચારિત્ર છે, એટલે 12માં પણ પછી એ રીતે હોય છે, 12માં પણ એ રીતે હોય છે. તો જ્ઞાનમાં શુદ્ધાત્માનું ઘણું સંવેદન થાય અને રાગ જરા પણ ન ઘટે એમ બને, એવું બને જ નહીં. ઘણું સ્વસંવેદન હોય ત્યારે પછી રાગનો પ્રશ્ન જ નથી, અંશે નહીં, ઘણો રાગ ગયો હોય. અનંતાનુબંધી કષાયનો અભાવ થઈને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રજ્ઞા વગર ચોથા ગુણ સ્થાનનું સ્વસંવેદન થતું નથી. એટલે ચોથા ગુણનું સ્થાનનું સ્વસંવેદન થાય છે તો એ વખતે પણ એ રાગ ગયો. કેટલો રાગ ગયો તો કે અનંતાનુબંધીનો કષાય જે છે એટલા રાગ દ્વેષ એના જાય છે, એટલો એનો ભાવ થાય છે. આ વાત ગુરુદેવે બહુ સરસ રીતે આપણને સમજાવી છે. શાસ્ત્રમાં આટલી સરળતાથી આપણને સમજાય એટલું વચન મળવું અઘરું છે. કે જે લખેલું હોય એનો અંદરમાં એનો વિસ્તાર કરી અને ટીકાકાર એ વાતને આપણને સમજાવી શકે, અને એ ટીકાકારની વાતે કેટલીક વખત આપણને એટલી સ્પષ્ટ ન સમજાય. ગુરુદેવ બહુ સ્પષ્ટ કરી દીધું છે. કે જો અહીં રાગ રહિત વિતરાગી ચારિત્રની વાત લીધી છે, એટલે રાગ રહિત એ જ ચારિત્ર છે, એ વિતરાગી ચારિત્ર છે, બહારની ક્રિયાની વાત નથી. નિમિત્ત કે શુભરાગ વિના જ્ઞાન ન થાય એમ ન કહ્યું, પણ અંતરમાં વિતરાગી ચારિત્ર દશા વગર ભાવશ્રુત જ્ઞાન થતું નથી એમ કહેવામાં આવ્યું. અંતરમાં વિતરાગી ચારિત્ર દશા સહિત જ ભાવશ્રુત જ્ઞાન હોય, એ વિના ભાવશ્રુત જ્ઞાન હોય નહીં એમ કહ્યું છે. પણ એમ નથી કહ્યું કે નિમિત્ત વિના કે શુભરાગ વિના જ્ઞાન ન થાય, એમ નથી કહ્યું. કેટલાકની માન્યતા જે છે કે નિમિત્ત આવે ત્યારે સમ્યક દર્શન થાય, તો કે ના, એમ નથી. કે શુભ ભાવ એવો હોય તો સમ્યક દર્શન થાય, તો કે એમ પણ નથી. નિમિત્ત કે શુભરાગ વિના જ્ઞાન ન થાય એવી રીતે નથી કહ્યું, પણ એમ કહ્યું કે અંતરમાં વિતરાગી ચારિત્ર દશા વગર ભાવશ્રુત જ્ઞાન થતું નથી. ચોથા ગુણ સ્થાને પણ અનંતાનુબંધી કષાયનો અભાવ થયો છે, તેટલું વિતરાગી સ્વરૂપ આચરણ ચારિત્ર થયું છે. ચોથા પાંચમા ગુણ સ્થાને ગ્રહસ્થ દશામાં પણ ચોથા પાંચમા ગુણ સ્થાને એને મુનિ દશા તો અંગીકાર કરી નથી, તો ચોથા પાંચમા ગુણ સ્થાને ગ્રહસ્થ દશામાં પણ ભાવશ્રુત જ્ઞાનથી શુદ્ધ આત્માનું સ્વસંવેદન હોય છે, અને ગુણસ્થાન અનુસાર સ્વસંવેદન જ્ઞાન વધતું જાય છે. પાંચમે એ વધતું જાય છે, અને જેટલું એ વધતું જાય છે તો સામે એટલું ચારિત્ર એને પ્રાપ્ત કેવી રીતે થાય છે? કેમ કે એટલા પ્રમાણમાં રાગ તૂટતો જાય છે, ને રાગ તૂટતો જાય છે. આ સહસંવેદન રૂપ જે ભાવશ્રુત જ્ઞાન છે તે પણ કેવળ જ્ઞાનની અપેક્ષાએ તો પરોક્ષ છે. જો અનુભવ છે, પ્રત્યક્ષ છે, છતાં કેવળ જ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ જે કહેવામાં આવ્યું તેમાં શું છે કે કેવળ જ્ઞાનમાં તો એ આત્માના પ્રદેશોથી સીધું આખું જે જ્ઞાન જે થાય છે સ્વ પર પ્રકાશકપણું છે, અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, તો એવું એ પ્રત્યક્ષપણું આખું છે. પણ કેવળ જ્ઞાનની અપેક્ષાનો વિચાર ન લઈએ તો એ ભાવશ્રુત જ્ઞાન પ્રત્યક્ષ છે, પણ કેવળ જ્ઞાનની અપેક્ષાએ તો પરોક્ષ છે. પણ છદ્મસ્થ જીવોને
ક્ષાયિક જ્ઞાન તો હોતું નથી. એટલે કેવળ જ્ઞાની પરમાત્માને એક ક્ષાયિક જ્ઞાન હોય છે. અહીંયા તો આ છદ્મસ છે, મુનિ દશા સુધી છે, ચોથા ગુણસ્થાનથી છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધીની દશા છે તે છદ્મસ દશા છે. એમાં કઈ ક્ષાયિક જ્ઞાન નથી હોતું. એમાં ક્ષાયિક સમ્યક તો હોય પણ ક્ષાયિક જ્ઞાન ન હોય, ક્ષાયિક દર્શન પણ ન હોય. અને એવી જ રીતે જે અંતરાય કર્મ જે છે એનો પણ ક્ષય ન હોય. એ બધું ત્રણેય એ ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ ક્ષયોક્ષમ ભાવે હોય છદ્મસ દશાની અંદર. હા, એટલું ખરું કે કોઈને સમ્યક દર્શન હોય તો એક ક્ષાયિક સમ્યક દર્શન હોય. એમાં દર્શન ચારિત્રની વાત નથી. ચારિત્ર તો પછી આપણે જે રીતે કહીએ છીએ એ રીતે જે એવી ભૂમિકા છે એ પ્રમાણે હોય. દેશ ચારિત્ર હોય કે સકલ ચારિત્ર હોય એ રીતે હોય. અહીંયા આગળ કહે છે કે છતાં સ્વસંવેદનના અંશ અપેક્ષાએ ભાવશ્રુત જ્ઞાન પ્રત્યક્ષ છે. આ ભાવશ્રુત જ્ઞાન પ્રત્યક્ષ છે એ વાત તો આપણે બરાબર સમજ્યા છીએ. કેમ કે એને એવું સ્વસંવેદનનો અંશ પ્રગટ થયો છે અને એવો જ્યારે અંશ પ્રગટ થાય છે ત્યારે દ્વૈત પણ રહેતો નથી. એટલે એ પ્રત્યક્ષ છે. પોતાને પ્રતિ અક્ષ એટલે પોતા તરફ, પોતાથી સ્પષ્ટ. છદ્મસનું ભાવશ્રુત જ્ઞાન પણ રાગ વગરનું છે. તેથી તેને પ્રત્યક્ષ કહીએ છીએ. ગુરુદેવ કહે છે કે જુઓ તો ખરા આ સંતોની વાત, આ આત્માની જ્ઞાન સંપદાનો મહિમા, અંતરમાં સ્વસંવેદન પૂર્વકની આ વાણી છે. ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થી જીવને પણ શુદ્ધ આત્માના સ્વસંવેદન રૂપ જે ભાવશુદ્ધ જ્ઞાન છે તે રાગ રહિત હોવાથી તેને પ્રત્યક્ષ કહે છે. એટલે સમ્યક દર્શન સહિતના જ્ઞાનની આ વાત છે. ચોથા પાંચમા ગુણસ્થાને હજી સર્વથા વિતરાગતા નથી, પાંચમે દેશ વિતરાગતા છે અને કેવળ જ્ઞાન થયું નથી. છતાં સ્વસંવેદનમાં તો અંશે રાગ રહિતપણું છે, અંશે રાગ રહિતપણું છે, એટલું ચારિત્ર છે. તેથી તે જ્ઞાનને પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. અને ગ્રોસ દશામાં રહેલા સમ્યક દ્રષ્ટિનું ગુરુદેવ તો કહે છે કરે એ પછી એ તિર્યંચ હોય કે નારકી હોય ત્યાં પણ એ સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન પણ સ્વસંવેદન અપેક્ષાએ પ્રત્યક્ષ છે. જો અહીં શ્રુત જ્ઞાનને પણ પ્રત્યક્ષ કહી દીધું, ત્યાં હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે પ્રભુ આપે અહીં સ્વસંવેદન ભાવ શ્રુત જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું, પણ ઉમા સ્વાતિજી ભગવાને તત્વાર્થ સૂત્રમાં અને બીજા શાસ્ત્રમાં પણ એ વાત આવે છે. એટલે કહે છે કે તત્વાર્થ સૂત્ર વગેરે શાસ્ત્રમાં તો આદ્ય પરોક્ષમ એમ કહી અને મતિ શ્રુત જ્ઞાનને પરોક્ષ કહ્યા છે. તો અહીં આપ શ્રુત જ્ઞાનને પ્રત્યક્ષ કઈ રીતે કહો છો? આવો પ્રશ્ન શિષ્યએ કર્યો છે. શિષ્યને શાસ્ત્રનો અભ્યાસ છે અને એને જાણવાની રુચિ છે એટલે પ્રશ્ન છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જેને સમજવાની બિલકુલ દરકાર ન હોય ને તેને પ્રશ્ન ઉઠે નહીં, અથવા તો જે બધું સમજી ગયો એને પ્રશ્ન ઉઠે નહીં. એટલે આ તો શિષ્ય કેવો છે એ સમજવા માટે આવ્યો છે એટલે એને જિજ્ઞાસાથી પ્રશ્ન ઉઠ્યો છે અને એને એવો અભ્યાસ પણ છે. તત્વસૂત્રનો અભ્યાસ હોય ત્યારે જ આવો પ્રશ્ન કરે ને. તો એનું સમાધાન આપે છે શ્રી ગુરુ. તો કહે છે કે ત્યાં એ તત્વસૂત્રમાં જે કથન કરવામાં આવ્યું છે તો ત્યાં તે ઉત્સર્ગનું કથન છે. એટલે જેને આપણે જેમ કહીએ કે જે સતત જે રીતે થઈ રહ્યું છે, જે સામાન્યપણે જે થઈ રહ્યું છે તે બધા ઉત્સર્ગ કથન છે. એટલે હજી બીજું કાંઈક કહેવાનું તેમાં ગૂઢ રહી જાય છે. ઉત્સર્ગનું કથન કહ્યું ત્યારે એમ સમજવું કે અપવાદ રૂપે પણ કાંઈક હશે ખરું, એ અપેક્ષાનો વિચાર આવી જાય કે જો આ ઉત્સર્ગનું કથન છે તો આ બધું આમ મહદ અંશે આમ જ હોય છે તો પછી ક્યાંક કોઈક અપવાદ રૂપે બીજું પણ હોય ખરું, એ વાત એમાંથી જ નીકળે છે. એટલે કહે છે કે હજી કાંઈક ગૂઢ બીજું કાંઈક કહેવાનું રહી જાય છે. પર તરફના જ્ઞાનની અપેક્ષાએ આગમમાં મતિશ્રુત જ્ઞાનને પરોક્ષ કહ્યા છે. જ્યારે એ મતિશ્રુત જ્ઞાન છે એનો વિષય પર છે તો એને પરોક્ષ કહ્યા છે. પણ તે ઉત્સર્ગમાં બાધક રૂપ એવા અપવાદની અપેક્ષાએ તો મતિશ્રુત જ્ઞાન પ્રત્યક્ષ છે. આ તો ઉત્સર્ગ કયો. હવે એક ઉત્સર્ગની અંદર બાધક રૂપ થાય એવો અપવાદ, એ અપવાદ શું છે તો કે મતિશ્રુત જ્ઞાન પ્રત્યક્ષ છે. અને આ અપવાદ અહીંયા સાબિત કર્યો છે કે ઉત્સર્ગ કથનને ધક્કો પહોંચાડે એવી વિવક્ષા હજી બાકી રહી જાય છે એટલે તેને ઉત્સર્ગ કહ્યું અને આ જે છે તે અપવાદ છે અને એનું નામ અપવાદ છે.
તો એક એવો અપવાદ છે કે પોતાના આત્મા તરફ વળી અને સ્વસંવેદન જ્ઞાનની અપેક્ષાએ મતિશ્રુત જ્ઞાન પ્રત્યક્ષ છે એવો અપવાદ છે. અહીંયા મતિ લીધું છે એટલે એમ સમજી લેવાનું કે એ મતિશ્રુત બે ભેગું કરી અને વાત કહેવામાં આવી છે. વાસ્તવમાં તો એ વખતે મતિ જ્ઞાન નથી હોતું, શ્રુત જ્ઞાન જ હોય છે, પણ એ શ્રુત જ્ઞાનની પહેલા મતિ જ્ઞાન એવી રીતે હતું એટલે એવી રીતે શબ્દ પ્રયોગ કરાય છે, બોલાય છે. પણ વાસ્તવમાં એ વખતે જે છે જે સ્વસંવેદન જે છે એ શ્રુત જ્ઞાન છે, મતિ નથી, એટલે ઇન્દ્રિયો નથી. પણ એ પહેલા એને ઇન્દ્રિય અથવા મનનો વ્યાપાર હતો. મતિ જ્ઞાનની અંદર ઇન્દ્રિય અને મન બંને આવે. તો જ્યારે આ ભાવશ્રુત જ્ઞાન જ્યારે થાય છે એની પહેલા એને મન સાથે નું જોડાણ છે, એવો વિકલ્પ હોય છે, હું શુદ્ધ છું, તો આ બધું મન સાથે હોય છે. અને પછી એ મન સાથેનું જોડાણ જે છે છૂટી અને માત્ર પોતે શુદ્ધ ભાવે પરિણમી જાય છે. એટલે એ અપેક્ષાથી આ મતિ શબ્દ પ્રયોગ કર્યો છે તેમાં વિરોધ આવતો નથી. તો એ અપવાદ અહીંયા કહે છે કે પોતાના આત્મા તરફ વળીને સ્વસંવેદન જ્ઞાનની અપેક્ષાએ મતિશ્રુત જ્ઞાન પ્રત્યક્ષ છે એવો અપવાદ છે. એટલે સત્વાર્થ સૂત્રમાં જે વાત કરવામાં આવી છે એ માત્ર આ જે ઉત્સર્ગ માર્ગની વાત કરવામાં આવી છે, એટલે ઉત્સર્ગ કયું એનો અર્થ જ એ થાય છે કે સાથે બીજો ક્યાંક અપવાદ કોઈક રીતે છે, અને બીજો એ અપવાદ તરીકે શું છે તો એ આ વાત છે. તત્વાર્થ સૂત્રમાં મતિશ્રુત જ્ઞાનને પરોક્ષ કયા છે તે ઉત્સર્ગ કથન છે, અને અહીં તેમને પ્રત્યક્ષ કયા છે તે અપવાદ કથન છે. આ વાત બરાબર યાદ રાખવાની અને એને એમ જ સમજવાની. એમાં પછી કોઈ દલીલ થશે નહીં, પ્રશ્નને કોઈ સ્થાન રહેશે નહીં. અહીંયા આગળ પણ કહે છે કે અપવાદ કથનની જેમ પર તરફના મતિ જ્ઞાનને પણ સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહી દીધું છે. તો ત્યાં મતિ જ્ઞાનને જયારે પ્રત્યક્ષ કહ્યું છે તો એ અપેક્ષાથી કહ્યું છે, કેમ કે પેલું સામ વ્યવહારિક પ્રત્યક્ષપણું છે. તો પછી અહીંયા જે છે તો શ્રુત જ્ઞાનની અંદર જે પ્રત્યક્ષપણું જે છે એ પણ એવી રીતે છે કે જેમાં એ આત્માની સન્મુખ થયેલું ભાવશ્રુત જ્ઞાન છે, તો તે એમના સ્વસંવેદન છે એ પ્રત્યક્ષ છે. પણ આ સામ વ્યવહારિક પ્રત્યક્ષ જેવું નથી. સામ વ્યવહારિક પ્રત્યક્ષ જે છે એમાં કઈ આત્માની અનુભૂતિ નથી. એ તો માત્ર મેં આ જોયું, મને આ ખ્યાલ આવ્યો, મેં આ ચાખ્યું, તો પ્રત્યક્ષ. એમ પ્રત્યક્ષ કહીએ તો એમાં એમ કહેવાય કે ભાઈ પ્રત્યક્ષ પરમાર્થે કાંઈ પ્રત્યક્ષ નથી, અને એમાં કોઈકનું અગ્નિ અપેક્ષા રહેલી છે ઇન્દ્રિયની વગેરે, એટલે એને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહ્યું. પણ અહીંયા શ્રુત જ્ઞાનની અંદર જે પ્રત્યક્ષપણું કહ્યું છે અને એ સ્વસંવેદન રૂપ કહ્યું છે, એ પ્રત્યક્ષપણું તો એ ભાવશ્રુત જ્ઞાનનું જે છે એમાં તો આત્માની અનુભૂતિ છે, એમાં કોઈ બીજો પરનો કોઈ વિષય નથી, સ્વરૂપ તરફ લક્ષ છે, અને બે ભાગ પડતા નથી. એનું જ્ઞાન કરનાર વાળો અને જે એનું જ્ઞાન થાય છે એવા બે ભાગ પણ પડતા નથી, એ અભેદ છે. અહીંયા આગળ કહે છે કે અંતર સ્વભાવમાં ભાવશ્રુત જ્ઞાનને વાળવું તેનું નામ ધર્મ છે. પર તરફ ઉપયોગ જાય તેટલું તો પરોક્ષ છે, પણ અંતરમાં ચૈતન્યને પકડીને અનુભવ કરવાની શ્રુત જ્ઞાનની જે તાકાત છે, જે શક્તિ છે, તે અપેક્ષાએ ભાવ શ્રુત જ્ઞાન પ્રત્યક્ષ છે. એટલે જ જ્ઞાની પુરુષોએ આ વાત કરી છે. સમયસારમાં પણ એ વાત કરવામાં આવી છે કે તું તારા આ મતિશ્રુત જ્ઞાનને સ્વરૂપ તરફ વાળી દે, તારા ઉપયોગને ફેરવી નાખ. આગળ અહીંયા કહે છે સ્વસંવેદન તો કાંઈ પરોક્ષ નથી, તે સંવેદન તો પ્રત્યક્ષ છે. હર્ષ, શોક, સુખ દુઃખની જે લાગણી થાય છે તેનું સ્વસંવેદન જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે. એટલે અહીંયા જે 12મા જે વાત જે છે એની વાત લીધી છે સાથે, અને એ પ્રત્યક્ષપણાને માટે એ વેદન જે છે એટલું પ્રત્યક્ષ છે એમ કેવું છે, એ સ્પષ્ટતા કરી છે. એટલે એ કઈ રીતે પ્રત્યક્ષ છે તો કે છે કે વીંછી કરડ્યો તે વખતે અંદર દુઃખની લાગણી થાય છે, તો તે દુઃખની લાગણી દેખાતી નથી, પણ એનું સંવેદન તો પોતાને પ્રત્યક્ષ છે ને, દુઃખે છે ને, એને માટે કોઈને પૂછવા જવું પડતું નથી. એટલે એ રીતે એવું પ્રત્યક્ષપણું કહેવામાં આવ્યું છે. એ પેલું સામ વ્યવહારિક પ્રત્યક્ષ મતિ જ્ઞાન છે ને એના જેવું આ પ્રત્યક્ષ કહેવાય. પણ જે પ્રત્યક્ષપણું સાચું, જે પ્રત્યક્ષપણું જેને કહીએ સમ્યક પ્રત્યક્ષપણું જેને કહી શકાય, એ તો ભાવશ્રુત જ્ઞાન છે. પણ અહીંયા જે આ દુઃખની લાગણીનું જે સંવેદન જે છે, વેદન થયું, એને પ્રત્યક્ષ કોઈ કહેતા હોય, કેમ કે તર્ક દ્વારા એવી વાત પણ કરશે, જેમ
તર્ક દ્વારા એમ કહ્યું કે ભાઈ અમે આ જોયું એ મતિ ઇન્દ્રિય દ્વારા, તો એ પ્રત્યક્ષ, તો કે હા એ સામ વ્યવહારિક પ્રત્યક્ષ. તો એવી રીતે આ વેદન જે છે આવું કોઈ, તો એને અહીંયા દુઃખનું વેદન જે છે એને એ પ્રત્યક્ષ કહ્યું. તો આ સાધારણ સંવેદન અપેક્ષાએ પ્રત્યક્ષ જ્ઞાનની વાત છે. એટલે ભાવશ્રુતની અપેક્ષાની વાત આખી જુદી છે. તો એ રીતે અહીંયા ભાવશ્રુત જ્ઞાનની વાત આપણે પૂરી કરી. એટલે શ્રુત જ્ઞાનની બધી જ અપેક્ષાઓ આપણે પૂરી કરી. હવે અવધિ જ્ઞાન ઉપયોગની વાત કરે છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, તે પછીથી હવે અવધિ જ્ઞાન. તો કહે છે કે વળી આ જ આત્મા અવધિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોક્ષમથી, જો દરેક જગ્યાએ કર્મનો ક્ષયોક્ષમ જે છે એ નિમિત્ત તરીકે લેવામાં આવ્યો છે. કેમ કે એવી એ દ્વારા આપણને સમજાવવું છે કે એવી જ્ઞાનાવરણી કર્મની 5 પેટા પ્રકૃતિ છે. એટલે અવધિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોક્ષમથી, અને શેનું જ્ઞાન કરે છે એની વાત પણ સાથે બતાવે છે કે મૂર્ત વસ્તુને એક અંશે પ્રત્યક્ષ જાણે છે, સ્વવિકલ્પ જાણે છે, એટલે કે સ્વ પરના વિશેષ ભેદ સહિત જાણે છે. અહીંયા સ્વવિકલ્પનો અર્થ એ રીતે કરવાનો કે વિશેષતાથી જાણે છે. તો એવું આ અવધિ જ્ઞાન હોય છે. કોઈ સમ્યક દ્રષ્ટિ એનું ઉદાહરણ આપીને એ વાતને અવધિ જ્ઞાનને સ્પષ્ટ કરે છે. કોઈ સમ્યક દ્રષ્ટિ મરીને ઇન્દ્ર થાય, અને સમ્યક દ્રષ્ટિ મરી અને એટલે અહીંથી અવસાન પામી અને પછી એ ઇન્દ્ર થાય, અને ત્યાં એટલે એ સમ્યક દ્રષ્ટિ તો રહ્યો જ, તો ત્યાં અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જુએ કે હો તીર્થંકર ભગવાન ક્યાં બિરાજે છે. સમ્યક દ્રષ્ટિ છે, ઇન્દ્ર થયો છે, તો પહેલું કામ તો એ જ કરશે. સમ્યક દ્રષ્ટિ દેવ થાય તો પણ પહેલું કામ તો એ જ કરશે. પોતે ક્યાંથી થયો અને પોતે ભગવાનનો જ વિચાર એને આવશે. મહાવિદેવમાં સિમંદર ભગવાન વગેરે તીર્થંકર બિરાજે છે, એમ અવધિ જ્ઞાનમાં ભગવાનને પ્રત્યક્ષ દેખે. ભગવાનને પ્રત્યક્ષ દેખે છે તો પણ એ ભગવાનને એટલે શરીરને એ પ્રમાણે બધું જુએ છે, તો બધું મૂર્તિક જ્ઞાન છે. તો ત્યાં પોતાના જ્ઞાનને તેમજ ભગવાનને બંનેને પ્રત્યક્ષ જાણ્યા એમ કહેવાય. બીજું એક ઉદાહરણ આપીને વાત કરે છે કે જુઓ, મહાવિદેવમાં સિમંદર ભગવાનની સભામાં, બીજું ઉદાહરણ છે અહીંયા, મહાવિદેવ ક્ષેત્રની અંદર સિમંદર ભગવાનની સભામાં કોઈ ભાવલિંગી સંત બિરાજતા હોય, ત્યાં તેમને અવધિ જ્ઞાન ન હોય. એ વખતે એમને અવધિ જ્ઞાન ન હોય, અને ત્યાંથી સ્વર્ગમાં જાય તો ત્યાં અવધિ જ્ઞાન થાય. તો તે અવધિ જ્ઞાનમાં ભગવાનને પ્રત્યક્ષ જાણે, કહો અમે આ ભગવાનની પાસે મુનિ હતા, પણ અમારા પુરુષાર્થમાં અધુરાશ રહી ગઈ, તેથી આ સ્વર્ગનો અવતાર થયો. એટલે કે અમને પુરુષાર્થ એવો ન ઉપડ્યો કે જેથી અમે શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા, એવો પુરુષાર્થ અમને ન ઉપડ્યો. એટલે એ પુરુષાર્થમાં અમારી અધુરાશ, એવી અધુરાશ રહી ગઈ, તેથી આ સ્વર્ગનો અવતાર થયો. તો ત્યાં તેમને જે અવધિ જ્ઞાન થયું છે તે અવધિ જ્ઞાન પોતાના જ્ઞાન ઉપયોગને તેમજ પરને એક દેશ પ્રત્યક્ષ જાણે છે. એ એક દેશ પ્રત્યક્ષ જાણે છે. અવધિ જ્ઞાન એક દેશ પ્રત્યક્ષ જાણે છે. જો કુઅવધિની અહીંયા વાત જ નથી લીધી. કુઅવધિ તો ભાગ્યે જ હોય. મિથ્યા દ્રષ્ટિને અવધિ જ્ઞાન તો રેરેસ્ટ પોસિબિલિટી છે. એટલે કુઅવધિની વાત, વિભંગ જ્ઞાનની વાત નથી લીધી. મુખ્ય વાત જે છે અવધિ જ્ઞાન જે થતા હોય છે એ સમ્યક દ્રષ્ટિને જે થતા હોય એની વાત લીધી છે. એટલે અવધિ જ્ઞાનમાં પણ સ્વ પર પ્રકાશક સામર્થ્ય છે. અહીંયા તો એ વાત ગુરુદેવને કહેવી છે. અવધિ જ્ઞાનમાં પણ સ્વ પર પ્રકાશક સામર્થ્ય છે. કહે છે ને કે તે અવધિ જ્ઞાન પોતાના જ્ઞાન ઉપયોગને તેમજ પરને એક દેશ પ્રત્યક્ષ જાણે છે. એટલે અવધિ જ્ઞાનમાં પણ સ્વ પર પ્રકાશક સામર્થ્ય છે. હવે અહીંયા આગળ કહે છે કે અવધિ જ્ઞાન ગ્રહસ્થ દશામાં ચોથા ગુણ સ્થાને પણ હોય, થઈ શકે. ચોથા ગુણ સ્થાનની ભૂમિકામાં પણ થઈ શકે. ચારે ગતિમાં સંઘની પચેન્દ્રિય સમ્યક દ્રષ્ટિને સુઅવધિ જ્ઞાન થઈ શકે, થાય છે એટલે થઈ શકે. મનોપર્ય જ્ઞાન, હવે એના પછી આગળની વાત કરે છે કે મનોપર્ય જ્ઞાન જે છે એ ભાવલિંગી મુનિ દશામાં જ થાય, એ ગ્રહસ્થ દશામાં ન થાય. ગ્રહસ્થ દશામાં ચોથું પાંચમું ગુણસ્થાન આવે, પણ મનોપર્ય જ્ઞાન જે છે, અવધિ જ્ઞાન જે છે એ ગ્રહસ્થ દશામાં ચોથા પાંચમા ગુણસ્થાને થઈ શકે, પરંતુ મનોપર્ય જ્ઞાન જે છે એ ભાવલિંગી મુનિ દશામાં જ થાય, અને તે ઉપયોગ આત્મા સાથે અભેદ છે. એમાં પણ એ ભલે
અંશે પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. મનોપર્યને પણ જેમ અવધિ જ્ઞાનને અંશે પ્રત્યક્ષ કહ્યું છે એવી રીતે એ પણ અંશે પ્રત્યક્ષ કહ્યું છે. એ તો કેવળ જ્ઞાનની અપેક્ષાએ પણ એ મુનિને જ હોય છે, ભાવલિંગી મુનિ દશામાં જ થાય છે, અને તે ઉપયોગ આત્મા સાથે અભેદ છે. મનોપર્ય જ્ઞાનાવરણના ક્ષયોક્ષમથી, અહીંયા પણ એ પછી કર્મતોની અપેક્ષા જે હોય એ પણ બતાવી છે. તો અહીંયા મનોપર્ય જ્ઞાન જ્યારે થાય છે તો મનોપર્ય જ્ઞાનાવરણ કર્મના ક્ષયોક્ષમથી, અને પાછું જે અંતરાય કર્મ જે સહકારી કારણ જે છે એ પણ બધે જ લેવાનું છે. અવધિ જ્ઞાનમાં પણ એ રીતે સમજી લેવાનું છે, શ્રુતિ જ્ઞાનમાં પણ સમજી લેવાનું છે, જે રીતે વીર્ય ઉલશે છે તે પ્રમાણે. તો કે છે કે વીર્યાંતરના ક્ષયોક્ષમથી, વીર્ય એટલે બળ, એ બળનો જે અંતરાય જે છે એનો પણ ક્ષયોક્ષમ એટલે એ ઘાતી કર્મ અંતરાય એના પણ ક્ષયોક્ષમથી, અને પોતાના મનના અવલંબન દ્વારા મનોપર્ય જ્ઞાન અંદર એકાગ્રતાથી થાય છે, તે ઈહાપૂર્વક થાય છે. તેથી મનનું નિમિત્ત લીધું છે. જો ઈહાપૂર્વક થાય છે એટલે આપણે ઈહાને સમજી લઈએ ફરીથી પાછું. ઈહા આપણે અવગ્ર, ઈહા, અવાય અને ધારણા જે કહીએ છીએ, તો એ કઈ રીતે આપણે જ્ઞાનમાં આગળ વધીએ છીએ એની એમાં વાત છે. ઈહા એટલે આ કંઈક છે, અને એ આમ છે એટલો સામાન્ય જે ઈહાની અંદર થાય છે, અવગ્ર પછી ઈહા, તો કે આ આવું છે એમ જે સામાન્ય થાય છે, એનો નિર્ણય પાકો છે આમ જ છે એવો નિર્ણયની વાત એ પછી ધનના જ્ઞાનમાં પહોંચે ત્યારે થાય છે. અવગ્રહની અંદર એ નિર્ણય કરવા માટેનો પ્રયત્ન કરે છે કે એમ જ છે, બરાબર છે એવો નિર્ણય કરતા, અને ધરણા જ્ઞાનમાં એને નિર્ણય થઈ જાય છે. તો અહીંયા ઈહાપૂર્વક લીધું છે. તો એ છે એવી રીતે થાય છે. બીજાના મનની વાત જે છે તો એમાં આમ છે, બસ એટલું. તો તેથી મનનું એમાં નિમિત્ત છે. તો કે ઈહાપૂર્વક થાય છે તેથી મનનું નિમિત્ત લીધું છે. અને કર્મનો ક્ષયોક્ષમ તો નિમિત્ત માત્ર છે. પોતાના કારણે મનોપર્ય જ્ઞાનનો વિકાસ થાય છે. તો જ્ઞાન પરના મનમાં પ્રાપ્ત, સામેના બીજા જેના મનમાં જે વાત છે તેને, તો એ કહે છે કે એ જ્ઞાન પરના મનમાં પ્રાપ્ત મૂર્ત પદાર્થને એક દેશ પ્રત્યક્ષથી સવિકલ્પ જાણે છે. પેલાના મનમાં જે મૂર્ત પદાર્થનું જે વાત છે એને આ જાણે છે. એક દેશ પ્રત્યક્ષથી સવિકલ્પ જાણે છે એટલે વિશેષતાથી જાણે છે. હવે કેવળ જ્ઞાનની વાત લે છે. એ કેવળ જ્ઞાન કેવી રીતે થાય એ પહેલા જરાક સમજી લઈએ, પછી કેવળ જ્ઞાનની વાત તો પછી ઘણી જ આવશે. અહીંયા કહે છે કે સચ્ચિદાનંદમય આત્મા, જ્ઞાન આનંદમય ભગવાન આત્મા ત્રિકાળ શક્તિ રૂપે છે. તેની સમ્યક પ્રકારે શ્રદ્ધા કરવી, સ્વ આશ્રય નિશ્ચયથી પોતે જ્ઞાયક ચૈતન્ય અનંત ગુણનો પિંડ છે. જ્ઞાન આદિ રૂપે ક્ષણે ક્ષણે પલટાનારો નિર્મળ સ્વભાવી છે. તેનું સારી રીતે સ્વસંવેદન જ્ઞાન કરવું અને એકલા જ્ઞાન માત્રપણે આચરણ કરવું. એકલા જ્ઞાન માત્રપણે આચરણ કરવું એટલે સ્વસંવેદન જ્ઞાન કરીને સ્વસંવેદન જ્ઞાન પ્રમાણે જ આચરણ થાય. એટલે કે વારંવાર એ પોતે પોતાના આત્મામાં એકાગ્રતા કર્યા કરે તો એમ એકલા જ્ઞાન માત્ર આપણે પોતે પરિણમી જાય. એ રૂપ જે સ્વસન્મુખ એકાગ્ર ધ્યાન, તે વડે કેવળ જ્ઞાનાવરણીય આદિ 4 ઘાતિયા કર્મોનો નાશ થઈ. કેમ કે એ વખતે માત્ર જ્ઞાનાવરણીય કર્મનો જ નાશ થાય, ક્ષય થાય એટલી વાત નથી. એ જયારે થાય છે ત્યારે દર્શનાવરણીય કર્મ જે છે એનો પણ પૂરેપૂરો ક્ષય થઈ જાય છે. એટલે કે કેવળ એમાં પણ કેવળ દર્શનાવરણીય સુધી બધા જ નો ક્ષય થઈ જાય છે. એટલે બધી જ પેટા પ્રકૃતિનો અને અંતરાયની પણ બધી જ પેટા પ્રકૃતિઓ જે છે એનો પણ બધાનો ક્ષય થઈ જાય છે. એટલે બધા ઘાતી કર્મોનો ક્ષય થાય છે. અને દર્શન મૌનીય જે કર્મ જે છે એનો તો પહેલા ક્ષય થઈ ચૂક્યો છે. એટલે એ કહે છે કે એ વખતે 4 ઘાતિયા કર્મોનો નાશ થઈ, જે પોતાથી જ ઉત્પન્ન થાય છે, જે એક સમયમાં સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જાણવા વાળું છે અને સર્વ પ્રકારે ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય છે, તે કેવળ જ્ઞાન છે. તે આત્માથી અભેદ એક રૂપ શક્તિમાંથી ઉત્પન્ન થાય છે. બહારથી ઉત્પન્ન થતું નથી, બહારથી આવતું નથી, એ પોતામાં પડ્યું છે. જેમ દિવાસળીમાં અગ્નિ શક્તિ રૂપે ભરી છે, તેને તેના યોગ્ય સ્થાનમાં ઘસે તો અગ્નિ પ્રગટ થાય, તેમ આત્મામાં શક્તિ રૂપે કેવળ જ્ઞાન, આનંદ વગેરે અનંત ગુણો છે. તેને સારી રીતે ઓળખીને ત્યાં જ એકાગ્ર થાય
તો પ્રાપ્તિની પ્રગટ પ્રાપ્તિ થાય, એટલે પ્રાપ્તિની પ્રાપ્તિ છે અને એ પૂર્ણ પ્રાપ્તિ થાય છે. અનંત દર્શન જ્ઞાન સુખ વીર્ય, અનંત દર્શન જ્ઞાન સુખ વીર્ય, અનંત દર્શન અનંત જ્ઞાન અનંત સુખ અનંત વીર્ય, એ અનંત ચતુષ્ટય 13મે ગુણસ્થાને એક સાથે પ્રગટ થાય છે અને નિમિત્તમાં 4 ઘાતી કર્મોનો અભાવ થાય છે. આ રીતે આવા આત્માને પૂર્ણ જ્ઞાન સ્વભાવી ઓળખીને તેમાં એકાગ્ર થઈ જે કેવળ જ્ઞાન પ્રગટે છે તે એક સમયમાં સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ઈચ્છા વિના જાણ્યા કરે છે અને સર્વ પ્રકારે એ ઉપાદેય રૂપ ગ્રહણ કરવા યોગ્ય છે. જો એટલે આ પર્યાય એની અપેક્ષાથી ઉપાદેય રૂપ છે, એટલે એની સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાન સર્વ પ્રકારે ઉપાદેય છે. અહીં ઉપયોગનો અધિકાર છે, તેથી કેવળ જ્ઞાન ઉપાદેય છે એમ કહ્યું છે. પણ જ્યાં શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિની વાત હોય, સમયસારમાં શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિની વાત છે, તો એવી વાત હોય ત્યાં તે ત્રિકાળી ધ્રુવ પરમ પરિણામિક શુદ્ધ દ્રવ્ય સ્વભાવ જ આદરણીય છે એમ કહેવામાં આવે. એટલે ત્યાં પર્યાય ગૌણ છે અને અહીં ઉપયોગમાં કેવળ જ્ઞાન રૂપ પૂર્ણ પર્યાય જે પ્રગટી તે આત્મા સાથે નિત્ય રહેવાની છે, તેથી તે આદરણીય છે. તે એટલે એ ઉપાદેય છે અને અધૂરી દશા આદરણીય નથી એમ સમજવું. તો એ રીતે આપણે આ બધા ભેદ લીધા, 8 ભેદનો વિસ્તાર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.